પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 14 દિવસના સીઝ ફાયરની જાહેરાત કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સ્પષ્ટ કર્યું છે કે આગામી 2 અઠવાડિયા સુધી ઈરાન પર કોઈપણ પ્રકારનો બોમ્બમારો કે સૈન્ય હુમલો કરવામાં આવશે નહીં. અમેરિકા, ઈરાન અને ઇઝરાયેલ આ ત્રણેય દેશો હવે યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. આ શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર સાથેની ચર્ચા બાદ ટ્રમ્પે આ મોટો નિર્ણય લીધો છે. જો કે આ સીઝ ફાયર શરતી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાને તણાવ ઓછો કરવા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આંતરરાષ્ટ્રીય જહાજો માટે ખોલવું પડશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ તેના તમામ સૈન્ય લક્ષ્યો પહેલેથી જ હાંસલ કરી લીધા છે અને હવે તેઓ તહેરાન સાથે લાંબા ગાળાની શાંતિ માટેના નક્કર કરાર તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે ઈરાને પણ 10 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.